13,860 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા મહેશ શાહે. પણ હવે તમને બતાવું છું કે 4 લોકોની ફેમિલી છે, એમાં મેન પર્સન અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદ. બ્રેકિંગ ન્યૂઝ બતાવું છું. અત્યારે બ્રેકિંગ ન્યૂઝ અમે પ્લે કરીશું. મારા પેનલને હું કહીશ કે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ ચાલુ કરે, જેમાં એ નામ અમે ડિક્લેર કર્યા છે. કોના કોના નામ છે? આઈડીએસ ને હેઠળ 2 લાખ કરોડની પણ આ કરાય છે ડિસ્ક્લોઝર. આ સમગ્ર વસ્તુ શું છે હું બતાવી રહ્યો છું. અત્યારે એક ફેમિલી છે અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદ, બીજું છે મોહમ્મદ આરિફ રજાક સૈયદ, જે કે અબ્દુલ રજાકનો છોકરો છે. પછી શ્રીમતી રૂકસાના અબ્દુલ રજાક સૈયદ, આ એમની વાઇફ છે. અને મિસ નૂરજહાં મોહમ્મદ સૈયદ, આ એમની બહેન છે. આ બધા જ લોકો જે છે એ ફ્લેટ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર જુબલી કોડ 269B TPS 3 લિંકિંગ રોડ બાંદ્રા વેસ્ટ મુંબઈમાં રહેવાસી છે. આ લોકોએ ટોટલ ડિક્લેરેશન જે કર્યું છે એ 2 લાખ કરોડ રૂપિયા ડિક્લેર કર્યા છે. આઈડીએસ ની સ્કીમના હેઠળ જે અત્યાર સુધી ટોટલ રકમ જે આવી છે એમાં આ ભાગ સ્વરૂપ નથી. અને જે વસ્તુ અત્યારે આ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ મીડિયા અને ટેકનિકલ પોલિસીના જે મીનાક્ષી જે ગોસ્વામી છે, જે ઓફિશિયલ સ્પોક પર્સન છે CBDT ના, એમને આ પ્રેસ રિલીઝ જાહેર કરી છે ને એમને એવું કહેવું છે કે આ 2 સસ્પિશિયસ એમને આઈડીએસ હેઠળ એમને ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. એક મહેશ શાહ, જેમના 13,860 કરોડ રૂપિયા, અને બીજા આ અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદનો પરિવાર, જેણે 2 લાખ કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ બંને જે વસ્તુ છે આ વસ્તુ સામે આવી છે અને એણે કીધું છે કે આ સસ્પિશિયસ એકાઉન્ટ છે, જેનો અમે આઈડીએસ હેઠળ લેતા નથી અને એમના ફોર્મ રદ થયા છે અને એના હજી ઇન્ક્વાયરી ચાલી રહી છે. હવે ઇન્ક્વાયરી, હવે આમાં પણ જુઓ, અચાનક આ જે લોકો છે, આ જે 4 લોકોના નામ જે બતાવ્યા તમને મુંબઈના, આ લોકોના પેન નંબર ઓરિજિનલી દે આર ફ્રોમ અજમેર અને ડિક્લેરેશન ક્યાં થાય છે? મુંબઈમાં. અને એ પણ સપ્ટેમ્બર 2016 ના મહિનામાં આ લોકો મુંબઈ ટ્રાન્સફર થઈ ગયા. એટલે આ વસ્તુ સમજી શકાય છે કે જે આઈડીએસ ની સ્કીમ આપી હતી, એ આઈડીએસ ની સ્કીમ નો એક ગેરફાયદો કેવી રીતે ઉઠાડ્યો છે. પણ આ જે ગેરફાયદો ઉઠાડ્યો એ ગવર્મેન્ટ પણ જાણે છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ જાણે છે, પણ આના ઉપર શું કરી રહ્યા છે એના ઉપર સવાલ ઉભો થાય છે. હવે પેલા જે 4 લોકો, જે અબ્દુલ રજાક જે છે, એમના 4 પરિવાર, એનું આપણે મુંબઈમાં અત્યારે શું ચાલી રહ્યું છે આપણને ખબર નથી. 2 લાખ કરોડ રૂપિયાનું શું એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, પણ